રાણપુરના બસ સ્ટેન્ડમાં હમણે પીએસઆઈ સકડાવાળાને રોક્યો. હે, આ 35 જણા કેમ ના ગોઠવા? બોલો કે સાહેબ એ તો ગોઠવવાના ન હોય, ઊભો રાખો એટલે ગોઠવાઈ જાય. બધાને હેઠા ઉતાર. 1 રૂપિયો દંડ નથી કરવો, ફરી જ ગોઠવી દે બધાને. મારે જોવું છે તું કેવી રીતે ગોઠવાય. ઓલા બધાને હેઠા ઉતાર્યા અને ફરીથી 35 ને ગોઠવાને સાહેબ આમ એમ નજર કરીને કે સાહેબ એક જગ્યા થઈ પાળિયાદ સુધી આવવું હોય. લે સાહેબે 2 ભાંઠા મારે કે પાળિયાદનો દીકરો ક્યાં થાય છે કે હજુ તારે છત્રી ભરવા આમાં. આ સકડો સાહેબ માલવાહક સાધન છે. હરામ બરોબર જો કોઈ માલ ભરતું હોય બોલો એવું સાધન સકડો. હવે એ દેશી માણા 4-5 ચોપડી માંડ ભણેલો હોય, માથે ફાળિયું બાંધ્યું હોય અને સકડો લઈને જાતો હોય ડુગુ 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 ડુગુ. અને એમાં અચાનક બ્રેક મારે ને પાછળથી સરદારજીનો ટ્રક આવતો હોય, ઠાઠામાં સીધો જ ગરી જાય, કીચુડુ બૂમ થઈ જાય બધું ભેગું. અને સરદારજીનો મગજ ગયો ભાઈ, લોખંડની ટોમી લઈને નીચે ઉતરો. છકડાના ડ્રાઈવરની સામે જઈને કે ક્યાં સાલા બીચ મેં ગડે ખડા કર દેતા હે, ક્યાં સમજતા હે. આટલું કીધું ને ભાઈ ઓલો દેશી માણા સકડા એને ચાલુ કર્યું. એ કે દેખો સરદારજી અમારા વાત સાંભળના કે નહીં સાંભળના, આમાં અમારા ને તમારા કોઈ વાંક નહીં है. हमको कुतरा आडा उतरा तो हमको ब्रेक मारना पड़ा, हमको ब्रेक मारना पड़ा तो तुमको ठाठे में करना पड़ा. गजिया का मौका, तुमको भी लोही निकलेगा हमको भी लोही निकलेगा. પછી કહેતા है કાટિયાવાડી બાત है. સરદારજી કે સાલા ક્યાં બચતા है इन કરીને સરદારજી પાછો ગાડીમાં ચડી ગયો કે આની જોડે શું વાત. પણ અમુક વાતો મારે એવી કરવી છે સાહેબ. આ સમાજની અંદર અમુક તૂતો એવા ચાલતા હોય છે. સાચા જે ધૂણે છે એને આપણા ખરેખર વંદન છે, પણ અમુક ખોટા ખોટા ધૂણે બોલે, ખોટા ખોટા ધૂણે એ ધૂળ ઉખાડ નાખે એવું ધૂણે છે. અમુકને તો પેકેજમાં આવતા હોય બોલો, હાથ તો ધાબળિયું લઈને. હવે આને કેટલા દેવ આવે એ તમે નક્કી ન કરી શકો એમ. એક ભૂવો હમણાં ધૂણતો હતો, માગ્યા દાણા આપો. એક લુખેશ પોઈ ગયો, એ કે આખા વરાના આપો. બોલો કેલા સપટી દાણાની વાત છે, આખા વરાની નહીં. ઈ કે સપટી દાણે મારું શું વળે, મારે ખાવા નથી. કે લે હવે ખાવાનું હોય યા ભૂવા પાયા માગે, હવે ઈને નથી એટલે તો ધૂણે છે. ધૂણવા માંડે બોલો, છૂટા વાળ મૂકી હા 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 ખમા 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 ખમા. અને બધા મંડે પગે લાગે. એનો ઘરવાળો બચારો આમ દૂર બેઠો હોય, ભારે કરી આવીને બંધ કરે સારું રોટલા ભેળા થાવી. હવે એટલે બધાય પગે લાગી જાય. ઓલો છેટે બેઠો એ બાઈ ની નજરમાં આવી જાય એટલે બાઈ તરત કે હજુ એક બાકી. ભાઈ લાગીએ પગે માડી આવ્યા છે. ઓલો કે પણ હવે ઘરવાળીને તો કેમ પગે લાગવું યાર. ઈ સાંભળી જાય ઓલી બાઈ, ઈ નહીં આવે અભિમાનનું ઘૂસણું થાય. એટલે પાછા બધા કે જા ભાઈ માં કોપાઈ માન થયા, હવે લાગી પગે પરાણે મોકલે બોલા. એટલે ઓલો જઈને વળી પાછા પગમાં પડે, હે માં. ઓલી ધૂણતી ધૂણતી કે માગ માગ. ઓલો કે છૂટા છેડા આપો ને એટલે તમારું પૂરું થાય ને અમારું પૂરું થાય. તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. ભૂત ભુવા ને ડાકલા એવું તો વેમીને વળગા, એવી બધી વાતો છે. એક જગ્યાએ ભૂવો ધૂણતો તો સામે એક જણો પ્રશ્ન કરવા વાળો એવો. ભૂવો ધૂણતો ધૂણતો કે માગ 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 ખમા 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 માગ. ઓલો કે માં રિક્ષામાં એવરેજ નથી આવતી. ઓલો ભૂવો ધૂણતો ધૂણતો કે ઈ સર્વિસ માગે. ઈ કે માં મારી રિક્ષા સર્વિસ માગે એવી તમને કેમ ખબર પડી? ઈ કે રાતનો જ ભૂવો છું, દિવસે તો ગેરેજ છે. હવે આને તમે ક્યાં પહોંચો? ગજબ ના. હમણાં એક ભૂવો ધૂણતો ખમા 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 ભાગ 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 ભાગ. એક જણો પોગ્યો, ઈ માં એ માં બોલ હું કામ પડ્યું અડધી રાતે તારા પરિવારનું આમ જો હા હા કામ ન કરી દો તો હું માં નહીં ફટ કેજે મને. એ કે માં બીજું તો કાંઈ કામ નથી, બીજા માળ પાણી નથી છોડતું. મોટર કેટલાની? એ કે 1.5 ની 2.5 લગાડ, બીજા માળ સુધી ઘા ન કરે મને કેજે. હા માં બોલી ન ફરી. હા કેમ પહોંચો? હમણાં એક બેન ધૂણતા હતા, ખમા 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 ખમા. એમાં મોબાઈલ આવ્યો, તે બેન મોબાઈલ કાઢીને કે આ પછી કરજો, હું અત્યારે ધૂણું છું. આને તમે શું કરી લ્યો છે? સચવાય નહીં સન્માન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. બંદગી એવી હોવી જોઈએ ખુદ ભગવાન નાચી ઉઠે. પ્રેમની 2-4 વાતો મારે કરવી છે.
सच्चे इश्क की तो सारे जहां में असर होगी, न होगी तो समझ लेना तेरी कहीं कसर होगी। प्रीतम प्रीत लगाई के और परदेश में मत जाना, मैं लाऊंगी मांग के और तुम बैठ के खाना। આને કદાચ પ્રેમ કહેવાય, પણ અત્યારના પ્રેમ, હમણાં એક છોકરો ને છોકરી બે શમશાનમાં બેઠા બેઠા પ્રેમ કરતા હતા. એમાં એક જણો અહીંયાથી નીકળ્યો કે એલા શમશાનમાં એ ક્યાંય પોલીસ વાળા ન આવે ને, મારા દીકરાને હું રસ્તા ગોત્યા. હમણાં એક છોકરી બગીચામાં બેઠેલી, પાછળ જઈને એક છોકરાએ આંખો દબાવી. છોકરી કે વિકાસ, પેલો કે ના. પ્રેમલ ના. વિપુલ ના. છોકરી કે આજ વાર કયો? પેલો કે ગુરુવાર. અરવિંદ તું જ હોય. એ વાર પ્રમાણે પ્રેમી મારી નાખી બીજું કઈ. પણ હમણાં એક છોકરીએ મેસેજ કર્યો, કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. અને ભૂલથી રાણપુરના બસ સ્ટેન્ડમાં 65 વર્ષના કાકાના ફોનમાં ગયો આ રોંગ નંબર. પડખે કાકી બેઠેલા ને કાકાએ આમ વાંચ્યો ને ભાઈ જે રાજી થયો છે. ઓય સમજો, ઓય સમજો આપણા ભાવ વધ્યા. કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. સમજો આપણા ભાવ વધ્યા. ઓલા કાકી કે મૂંગા મરો, મારા સિવાય તમને કોઈ રહે નહીં. આ રોંગ નંબરનો છે, હામેજી કો. મેસેજ હતો કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. અને કાકાએ મેસેજ કર્યો સામે, બમ કા જમાના હે ઉડા તો સાલે કો. ગજબની વાતો. મોબાઈલની મારે 2-4 વાતો કરવી છે. આને પ્રેમ ન કહેવાય. પ્રેમ કોને કર્યો? હીર અને રાંઝાએ કર્યો, શેણી વિજાણંદે કર્યો, લેલા અને મજનુએ. કેવા પ્રેમ હશે! અમર પ્રેમ જેને કહી શકાય. મજનુ રેગિસ્તાનની અંદર રખડતો હોય અને ખાલી એક જ શબ્દ એના મુખમાંથી નીકળતો હોય, લેલા 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 લેલા. અને આ અવાજ ખુદાના દરબાર સુધી પહોંચતો હોય અને ખુદ ખુદા એમ કહેતા હોય ફરિશ્તાઓને, કૌન હૈ બંદા જો મુझे नहीं पुकारता है और लैला को पुकारता है, कौन है बंदा? जाओ તપાસ કરો. ફરિશ્તા આવ્યા, મજનૂને પૂછે છે, અરે ઓ લૈલા કે દીવાન, कौन है तू? क्यों लैला को पुकारता है? खुदा को याद नहीं करता है? અને તેદી મજનू જવાબ આપે, कौन खुदा? मैं तेरे किसी खुदा को नहीं जानता हूं, मेरी लैला ही मेरा खुदा है. ફરિશ્તાઓ પાછા જઈને ખુદાને કીધું હોય કે આ તો મારો દીકરો ઓળખવાની ના પાડે. ખુદાએ ફરીથી કીધું ફરિશ્તાઓને, જાઓ ઉસકો બોલો કે ખુદા ખુદ તુજે મિલને કે લીએ આ રહા. અને ફરિશ્તાઓએ આવીને કીધું કે અરે ઓ લૈલા કે દીવાને, અરે ઓ મજનુ, ખુદા ખુદ તુજે મિલને કે લીએ આ રહા હૈ. અને તેદી મજનુએ જવાબ દીધો તો, તેરે ખુદા કો બોલના, अगर मजनू को मिलना है तो लैला के रूप में आए, वरना मेरी सामने मत आए. आने साहेब प्रेम. આ તો સોમવારે પ્રેમ થાય અને રવિવાર સુધીમાં તો છૂટા પડી જાય. આને પ્રેમ ન કહેવાય. એમ મોબાઈલની વાતો મારે કરવી છે. બહુ સારું સાધન છે સાહેબ. એક જમાનો એવો હતો, ગામની પંચાયતની અંદર એક ફોન હોય, કાં સરપંચના ઘરે એક ફોન હોય. આપણા ઘરે સારો કે માઠો કોઈ પણ પ્રસંગ બન્યો હોય, ફોન તમે ટ્રંકોલ બુક કરાવો, ઈ કદાચ 15 દિવસે લાગે તો અહીં દાદાનું 12મું પતી ગયું હોય. આવી પોઝિશન હતી. પણ ટેકનોલોજી, વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું સાહેબ, અને મોબાઈલની શોધ કરી સ્થળ ઉપર એનો કોન્ટેક્ટ તમે કરી શકો એવી શોધ દેન વિજ્ઞાનની. ગજબ દેન વિજ્ઞાને આપી આપણને સાહેબ. પણ માણસોએ એને જૂઠું બોલવાનું સાધન કર્યું. હમણાં એક ભાઈની પાસે પૈસા માંગતો હતો, એને ઘર નીચે જઈને એને ફોન કર્યો, હાલો રાકેશભાઈ ક્યાં છો? ઓલો કે હું તો દિલ્હી છું, દિલ્હી. ઓલો કે નીચે આવવાનું, હું ઇન્ડિયા ગેટ ઉપર જ ઉભો. ખોટું બોલવાનું સાધન મોબાઈલ. હા, ને કેવા ઉપયોગ કરે બોલો. અમારા ગામમાં એક રવલો, એને બાપા ગુજરી ગયા, ભેગો મોબાઈલ આપ્યો. એટલે મેં કીધું મોબાઈલ કે વાત કરવા થાય બાપા જોડે. અને મર્યાના 3 કલાક પછી આને ફોન કર્યો, હાલો હા બાપા. ઓલે સામે જ કીધું, કોણ? એ હું રવલો. કોણ? અરે તમારો રવજી. રવલો બોલું, રવલો. હા બોલ બોલ. હવે આ નેટવર્કમાં થોડાક લોચા લાગે છે કે બોલ, હું હતું એ પૂગ્યા કે નહીં? એ કે ના યાર, પાડો એંડી જોઈ યમરાજાનો હવે સકડામ નીકળ્યા છે. હે તે બાપા તે આમ જમે કાંઈ હેરાન બેરાન નથી કર્યા ને? એ કે આ એક તો વાયડી નો થાતો પણ તારું નામ દીધું પછી ઢીલો ઢ થઈ ગયો. લે આ મોબાઈલ. છોકરો સુરતમાં હીરા ઘસે
એનો બાપો જુનાગઢ બાજુ ગામડાની અંદર રે. છોકરાએ મોબાઈલ આપ્યો. એ કે બાપા મારું કંઈ કામ પડે તો મને મોબાઈલ કરજો. હીરા ઘસુમાં સમજો છો ને તમે, રત્ન કલાકાર. મેં સુરતમાં મારો કાર્યક્રમ હતો ને, એક હીરા ઘસુને મેં પૂછ્યું હતું. એટલે મેં કીધું તમે આટલા બધા હીરા ઘસો તે કાંઈ વધે? મન કે મેં કીધું શું? મન કે ઉંમર. પછી બેઠા રહી ફાયદો વધે. આને ફોન આપ્યો કે બાપા મારું કંઈક કામ પડે તો મને મોબાઈલ કરજો. હવે એક દી કંઈક બાપાને કામ પડ્યું, બાપાએ ફોન કર્યો, વચ્ચે કેસેટ બોલી, ઇસી રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ. અન બાપાનો મગજ ગયો. એ કે ગગી વાયા ધંધુકા થઈને જવા દે. વચ્ચે મંડી હો પડી છે કે લે. હવે એને એમ કે આ બસ ની જેમ હાલે. ગજબ ગજબ માણસો છે ખરેખર. રામદેવજી મહારાજ આસન કરાવે છે, બહુ સારી વાત છે, કરવા જોઈએ, સ્વાસ્થ્ય માટે બહુ સારું. પણ આવડતા હોય તો, કારણ કે ભગવાને આ જિંદગી જીવવા માટે આપી છે, વળખાવા નહીં. આવડતા હોય કરાય ને. ઘણા અંદર રૂમની અંદર ગરી જાય, સ્ટોપર બંધ કરી દે ને પછી આમ ટાંટિયા ચડાવે અને હલવાય ને પછી અંદરથી રાયડું પાડે. હવે કાઢો, હવે આને કાઢે કોણ? સ્ટોપર તો હળગાઈને બેઠો હોય અંદર. એટલે આવડે તો કરવા, ઋષિ પરંપરા છે, આવડે જ કરાય. હમણાં હું ટ્રેનમાં જતો તો તે બેનો બધા આમનામ કરતા. મેં કીધું બેનો શું કરો છો? મને કે રામદેવજી મહારાજે કીધું છે કે નખ ઘસો ને તો વાળ લાંબા ને કાળા થાય. એક બેન આમ બેઠે. બેન તમે કેમ ઘસતા નથી? મને કે ભાઈ વધારે ઘસાઈ ગયા ને તો મૂછો ઉગવા માંડીશ. મેં કીધું તમે ન ઘસતા, તમે આંકડા ચડાવશો તો રોટલી નહીં માગી હકી. તેવડ છે ભાઈ ની. એક ભાઈ મને મળેલા, પૂળો મૂછું ભાઈ. મેં તેને વખાણ કર્યા. મેં કીધું વાહ મરદ, વાહ મરદ, વાહ મરદ, બાકી વાઘ જેવા લાગો છો. ઘરમાં વાઘ છો? મને કે ઘરમાં વાઘ છું પણ ઘરમાં માતાજી ઉપર બેહી જઈશ. માતાજી ક્યાં કોઈ નથી. અમે એક પ્રોગ્રામમાં મેં કીધું ભાઈ સ્ત્રી તો શક્તિ છે, શક્તિ. તે એક ભાઈ ઉભા થયા કે એ શક્તિ છે પછી પુરુષ શું છે? મેં કીધી સહન શક્તિ. એ લગ્નના 5 વર્ષ જ્યાં પછી તો હાવ બિચારો યથાશક્તિ થઈ ગયો. 2-3 છોકરા થઈ જાય પછી શું આવે? આરામ બરોબર જો કાંઈ આવતું હોય તો પુરુષો. પણ આસન ઋષિ પરંપરા કરવા જોઈએ. હમણાં તો એક જગ્યા ગયો તો એક ભાઈ આમ કરતા હતા. મેં કીધું શું કરો છો? મને કે આસન. મેં કીધું આ વળી કયું આસન? મને કે દુશાસન. એટલે આને તમે પહોંચો કેમ? માણસો શું કરે છે ઈ કાંઈ નક્કી નથી. બોલો. એટલે આસન છે, ઋષિ પરંપરા છે, ફાવે કરવા. નહીતર આ જિંદગી જીવવા માટે આપી જ કંઈ વળખાવા આપી નથી. હમણાં હું મુંબઈ ગયો હતો કાર્યક્રમ કરવા માટે, અને મુંબઈ તો મુંબઈ છે ભાઈ, મોહમાઈ નગરી. આહા, ન ગયા હોય તો જાજો. મુંબઈ તો જાવું જ જોઈએ તમારા ખર્ચે, કારણ કે ખર્ચો તો હું ન આપું. મુંબઈ ચોક્કસ જાજો, ત્યાંની લોકલ ટ્રેનમાં બેસજો. બેઠા જેવું છો. શું ગીડદી હોય સાહેબ. પણ જે ત્યાંના લોકો આપણને પ્રેમ કરે, હગા હાડુભાઈ હોય એમ બધું ભર્યા. આપણી કરમ કઠણા અહીંયા થાય કે આપણેથી ઊંચો માણસ જો કોઈ આપણી બાજુમાં આવી જાય અને એનું બગલિસ્તાન આપણા નાકિસ્તાન પાસે આવે તો સાહેબ આપણે સીધા પાકિસ્તાન ભેગા થઈ જાય. હાર મારી ના. હમણાં તો એક જણો મારા પગે ખજવાળ. તમારો નખ ન કે તમારો પગ છે? અરે મેં કીધું વતોડી નાખ્યું. હું પગનો દીકરો ક્યાં છું? મુંબઈ તો મુંબઈ છે સાહેબ. કીડીને દર કરવું હોય દલાલ ગોતવો પડે. હા, રોટલો મળે, રોટલો ન મળે એવું મુંબઈ. કૂતરા આમ પૂંછડી હલાવે, આમ તો જગ્યા જ નહીં, ભટકી રહે એવું મુંબઈ. ઈ મુંબઈની અંદર અમારો કાર્યક્રમ બોરીવલીમાંથી અમને એક ભાઈએ બોલાવેલા. એટલે તે દી હું, મારો મિત્ર છે ગામડે અર્જણ, એને લઈ ગયેલો જોડે. મને કે મેં મુંબઈ નથી જોયું, મને લઈ જાઓ ને. મેં કીધું હાલ, કાંઈ વાંધો નહીં, ભલામણા લહેર કર. ના જોયું હોય તો બતાવું તને મુંબઈ. હવે 9મા માળે ફ્લેટ. 9મા માળ સુધી દાદરા ચડાય નહીં, નહીતર હાજે પ્રોગ્રામ કરે એવા રહીએ જ નહીં આપણે. પણ લિફ્ટની સુવિધા હોય ત્યાં. એટલે હું અને અમારો અર્જણ બે લિફ્ટમાં દાખલ થયા. 5મા માળે લિફ્ટ પહોંચી તો મેં અર્જણના પગ સામે નજર કરી. મેં કીધું અર્જણ જોડા ક્યાં? મને કે આપણે રૂમમાં ન આવ્યા. મેં કીધું તારો બાપ દુનિયામાં એવો કોઈ રૂમ છે આખે આખો ઊંચો થાય? મેં આ લિફ્ટ છે. મને કે એમ તો હું તો હેઠે કાઢીને આવ્યો. લેતો આવું. મેં કીધું રહેવા દે, 1.5 કિલોના કોઈ નહીં. અમે તો ભાઈ
જેના ત્યાં પ્રોગ્રામ હતો એને અહીંયા જઈને બેઠા, ચા પાણી પીધા, જમી લીધું. પછી કે આરામ કરો, 4 વાગે આપણે પ્રોગ્રામની રૂપરેખા નક્કી કરીશું. એ કાંઈ વાંધો નહીં. 4 વાગે અમે જાગી અને એ ભાઈના હોલમાં બેઠેલા, બાજુમાં એક ઘોડિયું અને 6 મહિનાનું છોકરું રડવા માંડ્યું. એટલે મેં કીધું એ ભાઈને, એમનું નામ હતું દિલીપભાઈ, મેં કીધું આ દિલીપભાઈ કોણ છે આ? મને કે મારા દીકરાનો દીકરો. મેં કીધું પણ યાર બહુ રડે છે એમ, એને સાનો રાખો ને. મને કે યાર કલાકાર તમે છો, એકાદું હાલરડું ગાવ, સાનો રહી જાય. મેં કીધું હું કાંઈ વડોદરાથી હાલરડા ગાવા નથી આવ્યો ભાઈ, હું પ્રોગ્રામ કરવા આવ્યો, હાલરડા ગાવાનો મારો ધંધો નથી એમ. મને કે યાર કલાકાર છો. અને આવા છોકરા યાર આ રડે. અને ખરેખર એવું હોતું નથી. આપણામાં એક કહેવત છે, ખબર છે કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા. આ કહેવત છે એક, પણ એવું હોતું નથી સાહેબ. વડનું ઝાડ કેવડું મોટું હોય, ટેટા નાના નાના હોય. બાપ એવા બેટા. રામનું મંદિર તમે જોયું હશે, લવકુશનું જોયું કે ન મળે. કૃષ્ણનું મંદિર તમે જોયું હશે, પ્રદ્યુમન અને અનિરુદ્ધના મંદિર નહીં જોયા હોય. એટલે એવું નથી કે બાપ એવા બેટા. ક્યારેક બેટા સવાયા થાય, ક્યારેક બાપ ન પણ બની શકે. બાપ એવા બેટા, વડ એવા ટેટા. એક કવિરાજ ચાલતા ચાલતા નીકળ્યા અને એક નદીને આમ પસાર કરીને, નદીમાં મોઢું બોઢું ધોઈને, હાથ પગ ધોઈને, સામે જ વડલાનું ઝાડ હતું કાંઠા ઉપર ને, અહીંયા જઈને કવિરાજને એમ થયું કે થોડોક આરામ કરી લઉં એમ. એટલે આરામ કરવા માટે કવિરાજ આડા પડ્યા. સામે આમ નજર ગઈ તો તળાવની અંદર નાના નાના વેલા અને આવડા આવડા મોટા તરબૂચ. કવિરાજને વિચાર આવ્યો કે આહા, આ તો જો આ ભગવાનને કાંઈ ખબર પડતી. આવડું મોટું ઝાડ, એના ફળ આવડા, ઓલો વેલો ખાલી નાનો એવો વેલો, આવડું મોટું તરબૂચ, આને આવડું મોટું ફળ, આને નાનું. હે ધીંગાણ દેતો ધાન અને રાકેથી રૂઠો ફરે, પણ તારી પાસે નહીં પર ધાન, તને કોણ સમજાવે હામળા. લે એ તો મંડા ઠપકો દેવા ભગવાનને. આમ કરવું ને 5 જ મિનિટ થઈને ભાઈ એક ટેટો પાકેલો ડબ્બ કરતો પડ્યો, આવ્યો સીધો કવિરાજની આંખ ઉપર. કવિરાજે ઘરે આમ કર્યું, રૂમાલેથી લૂયું ના, પણ અરેરાટી છૂટી ગઈ સાહેબ. વાહ પ્રભુ, વાહ પ્રભુ, તારી કળા અપરંપાર છે. હે તારો પામે નહીં કોઈ પાર, કળા તે તો અજીબ રચી કીર્તાર. તારી વાત બહુ સાચી છે. આ તરબૂચ ઉપર વધતો આય નાય રામ રમી જાય સાહેબ. વાહ વાહ વાહ. એટલે મને પેલા ભાઈએ કીધું, મને કે તમે હાલરડું ગાવ. મેં કીધું ભાઈ હાલરડા ગાવાનો મારો ધંધો નથી, હું બોલવાનો કલાકાર છું. અરે મને કે કલાકાર છો યાર, કંઈક હાલરડું બનાવો. અરે મેં કીધું હાલરડા કોના ગવાય તમને ખબર છે? શિવાજી જેવા દીકરા હોય તો એના હાલરડા ગવાય. શિવાજી જેવા દીકરા હોય તો કેવું હાલરડું ગવાય? કઈ આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડા ને માત હિંચોળે, ધણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. આ શિવાજી જેવા દીકરા હોય તો. મેં કીધું આનું નામ શું છે? મન કે મુનિયો. મુનિયાના તો હું હાલરડા ગાવ. મન કે કલાકાર છો યાર, ગાઓ ને મુનિયાનું હાલરડું ગાવ. મુનિયાનું રેડીમેડ હાલરડું મેં ગાયું. કઈ ઘરમાં ચાલુ ઈ ટેપ ટીવી, એવે વખતે આવ્યો યા બાળ રે, એવે વખતે આવ્યો યા બાળ, બાલુડાનો બાપ હિંચોળે, કીચુડુડું ઘોડિયું બોલે, મુન્નાજીને નીંદરું નાવે, માતા દી હાથ મેં આવે. ભાઈ ને બેન બે નોકરી કરતા હોય, બેન આવે સાંજે 7 વાગે પર્સ ઉલાળતા ઉલાળતા, અને આ ઘૂઘે હિંચકા નાખતા હોય છોકરા. કડી મેં ગાઈ હાલરડાની, છોકરાએ રોવાની સ્પીડ પકડી. મને કે બીજી કડી ગાઓ, બીજી કડી ગાઓ, બીજી કડી ગાઓ. મેં બીજી કડી ગાઈ. કઈ પેટમાં પોટીને હાંભળેલી મુન્ને શેર સટ્ટાની વાત રે, એને શેર સટ્ટાની વાત, બાપુજીના મુખ જે દીથી, લીધો એને રસ તે દીથી, મુન્નાજીને નીંદરું નાવે, માતા દી હાથ મેં આવે. મેં બીજી કડી ગાઈ તોય આની સ્પીડ પકડી. મેં કીધા છોકરું આજે આબરૂ લેવાનું છે આપણું. મને કે ત્રીજી કડી ગાવ, ત્રીજી કડી ગાવ. મેં ત્રીજી કડી ગાઈ. કઈ રેશન કાર્ડ ની ખાંડ ખાજે, લેજે રાહત ભાવથી તેલ રે, લેજે રાહત ભાવથી તેલ, આ મોંઘવારી મૂકશે માજા, જાશે તારા ગગડી હાજા, આ મોંઘવારી મૂકશે માજા, જાશે તારા ગગડી હાજા, મુન્નાજીને નીંદરું નાવે, માતા દી હાથ મેં આવે. આ 3 કડી મેં ગાય. છોકરે રડવાનું ચાલુ જ રાખ્યું. પછી આ બેનો જે ગાય એવું એક મેં સારું હાલરડું ગાયું. તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા લોહીના પીધેલ છો. આ હલરડું ગાયું. લોહીની સ્પીડ ચાલુ થાકેલું વાળું. 25 હલરડા ગાયા. હું થાકી ગયો. છોકરું ન થાક્યું, એને રોવાનું ચાલુ જ કર્યું. ત્યાં તો ગમે ત્યાંથી લટક મટક ચટક એક પર્સ ઉલાળતા બેન આવ્યા. દાખલ થયા રૂમમાં. જીન્સનું પેન્ટ પહેરેલું, ઉપર ટી શર્ટ, એટલું ફિટમ ફિટ જીન્સ. આપણને એમ થાય કે હંચા ઉપર હોવડાવીને સીવું હોય છે. અમુક તો એવા પહેરે. આપણે કોઈને ટીકા નથી કરતા એમ. હમણાં એક દીકરી આવું જીન્સનું પેન્ટ પહેરેલું અને રિક્ષાવાળાને રોક્યો. રિક્ષાવાળો ખીલો થઈ ગયો ભાઈ. હવે દીકરી રિક્ષામાં ચડવાનો પ્રયત્ન કરે પણ ચડી ન શકે, કારણ કે એટલું બધું ફિટમ ફિટ જીન્સ, પગ વળે ની ઢીચણથી. બાજુમાં જ એક કાકા પરોપકારી છોકરીને તેડીને રિક્ષામાં બેહાડી. કાકો પડખે ગોઠો. છોકરીએ કીધું, કાકા તમે મને રિક્ષામાં બેસાડી એ બદલ તમારો આભાર, પણ તમે શું કામ જોડે બેઠા? એ કે બેહાડી મેં ઉતારશે કોણ, તાર બાપ? મૂકવા જાય છે. આવા બેન દાખલ થયા. મન કે શું કરો છો? મેં કીધું આ તમારો બાબો? મને કે આપણો. તમારો રાખો. એટલે કે મીન્સ મારો. શું કરો છો? મેં કીધું ક્યારનો રડે છે? 25 આલરડા ગાયા, સાનો નથી રહેતો. મને કે આ તો 21મી સદીનું બાળક છે, મોર્ડન બાળક છે આ. તમે એવા જૂના હાલરડા ગાઓ તો એમ થોડો સાનો રે? તમે મોર્ડન હાલરડું ગાઓ, 21મી સદીનું હાલરડું ગાઓ તો આ સાનો રે. મેં કીધું ભાઈ 21મી સદીનું હાલરડું મને નથી. બેન કે લાવો ઘોડિયાની દોરી મારા હાથમાં. 2 જ મિનિટમાં સુવડાવી દો. અને બેને ઘોડિયાની દોરી હાથમાં લઈ અને જે હાલરડું ચાલુ કર્યું, મને ધનુરૂપ ઘોડિયાની દોરી આમ હાથમાં લઈ અને બેને હાલરડું ચાલુ કર્યું. Why this કોલાવરી 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 ડે. પાપા 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 પાપા. Why this કોલાવરી 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 ડે. 2 જ મિનિટમાં છોકરો કોલાવરીના હાલરડા સાંભળી અને જે છોકરા હુઈ જાય એ આ દેશ માટે કામ આવે. ધરાવીણ ધાન ન નીપજે અને કુળવીન માડું ન હોય. અરે જેના ઘરે જેહલ ને જખરો એની માં ઓથલ પદમણી. દરેક કાર્યક્રમની અંદર કહું છું, બાજરો છે ને ઈ ખેતરમાંય થાય અને વંડી ઉપરે થાય. વંડી ઉપર થાય ને એને સાહેબ ડુંડા ન આવે, કારણ કે ઈ ધરતી એના કામની. એના ઉપર ડુંડું ન આવે. ક્યારેય તમે એવું સાંભળ્યું પસા પટેલ ને વંડી ઉપરથી 50 મણ બાજરો થયો? કારણ કે એને ડુંડા જ ન આવે. ઈ ધરતી એના કામની જ નથી. કારણ કે અત્યારે શિવાજીને જન્મ લેવો છે પણ માં જીજાબાઈ ક્યાં? અત્યારે રામને જન્મ લેવો છે પણ માં કૌશલ્યા ક્યાં? કૃષ્ણને જન્મ લેવો છે, માં દેવકી ક્યાં? બાકી હારાની સામે ઊભી ઊભી ભેળપૂરી ખાય ને ત્યાં જોની વોકરના ભાણિયા પેદા થાય, ત્યાં શિવાજીની મિત્રો. પણ આવી મોજ કરવા માટે ભેગા થયા છીએ ત્યારે આભ કે દરિયામાં એક પણ કેડી નથી. અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. હમણાં એક જણો ઇલેક્ટ્રિક વાળાની દુકાને ગયો. એ કે 2 પંખા આપો, એક લેડીઝ ને એક જેન્ટ્સ. દુકાન વાળો ઊભો થઈ ગયો. એ કે પંખામાં લેડીઝ ને જેન્ટ્સ? એ કે આ આવે છે ને. એ કે ભાઈ પંખો કાં સીલિંગ ફેન આવે કાં ટેબલ ફેન આવે. નહીં, આવે છે લેડીઝ ને જેન્ટ્સ, આપો. એ કે ભાઈ પંખા 2 જ આવે, એક સીલિંગ આવે અને એક ટેબલ ફેન આવે. એ કે આવે છે ને, એક બજાજ નો આપો ને એક ઉષા નો આપો. હવે આને હું કરી લ્યો તમે? ગજબ ના માણસો. હમણાં એક જણો બેંકમાં ગયો. એ કે સાહેબ 2 લાખ રૂપિયાની લોન આપો. સાહેબ કે ભાઈ કારણ જણાવવું પડે. 2 લાખ રૂપિયાની લોન એટલે 2 લાખ રૂપિયા તારે શું કરવા છે? એ કે સાહેબ મારે પંખો લેવો છે. તો બોલા બેંક મેનેજર કે આ બધા ડફોળ બેઠા છે? હારામાં હારો પંખો 2500 રૂપિયાનો આવે અને તું 2 લાખ રૂપિયાની લોન માગે છે? એ કે સાહેબ 2 લાખ રૂપિયા જ આપો ને પંખો લેવો છે. એ કે ચાલ જવા દે, પંખો 2500 રૂપિયાનો આવે. આ કઈ અમે મૂર્ખા નથી બેઠતા કાંઈ પૈસાની લાણી કરવા માંડીએ એમ. એ કે સાહેબ 2 લાખ રૂપિયા આપો, મારે પંખો લેવો છે. તમે મારી વાત તો સાંભળો. મારે ઈ ઉપર ફરે કા ટેબલ પેન ફરે ઈ પંખા નથી લેવાના, મારે હેલિકોપ્ટરનો લેવાનો છે. હવે આવી અઘરી આઈટમો સાહેબ. 2-4 વાતો હું શરાબની પણ કરીશ, જોકે ન કરવી જોઈએ. વ્યસનથી વ્યાધિ વધે અને આળસ વધે અપાર. વ્યસન કરો તો સદશાસ્ત્રનું બહુ દધી ઉતરો પાર. પણ મજા છે. बोतल को यूं ही हिलाई जाती है, पीने से पहले
बोतल को हिलाई जाती और ये आवाज लगाई जाती है कि यहाँ आओ दिल जलो, यहाँ हर दर्द की दवा पिलाई जाती. વાહ દોસ્તો. આ મજાની વાત છે અને મોજમાં હોય. 10 માળનું બિલ્ડિંગ, એક દારૂડિયો નીચે બેઠો બેઠો દારૂ પીવે સાહેબ. ડૂમ થઈ ગયો, ઢીંગલી થઈ ગયો. એમાં 10મા માળેથી એક જણો નીચે પડ્યો, ભમ. હવે તમે દારૂડિયાની વાત જોજો. ઓલો પડ્યો તો ને એની સામે દારૂડિયો જઈને કે મોટા તારે ઉપર જ જાઉં છું તો પછી નીચે હું કામ આવ્યો? તારે જાઉં છું ઉપર તો પછી નીચે હું કામ આવ્યો? ત્યાંથી ઉપડ્યો હોય તો એટલો પલ્લો કપાય. આ દારૂડિયા. હમણાં એક ભાઈને મેં સલાહ આપ્યો. મેં કીધું ભાઈ દારૂ તમે આટલો બધો ન પીશો, તમારો શ્વાસ કેટલો ગંધાય છે, તમને સ્વર્ગમાં જગ્યા નહીં મળે. મને કે મારે ક્યાં શ્વાસ ભેગો લઈ જવાય? હું તો શ્વાસ અહીં મૂકીને જવા. આ દારૂ. મેં હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે હરીશીભાઈ પથરી થઈ હોય તો ક્યાં જવાય? મેં કીધું તમે ક્યાં રહો છો? મને કે રાજકોટ. મેં કીધું તો દીવ જવાય. મને કે એવું ગામ પ્રમાણે? મને કે વડોદરા રહેતા હોય તો? મેં કીધું તો દમણ જવાય. પથરીની આ 2 જગ્યાએ દવા મળે. ગજબની વાતો છે. હમણાં તો મુંબઈની અંદર 2 દારૂડિયા પી ગયા, આપણા ગુજરાતી ફૂલ પી ગયા હો ભાઈ. અને પછી વાતો કરવા માંડ્યા. આમ તો મોટા હવે ટ્રેનમાં જઈએ ને ઠેકાણા ન પુગાડે. પોસ્ટનો ડબ્બો જોઈ ગયા. પોસ્ટમાં જઈએ ને તો સરનામે પુગાડે. પોસ્ટના ડબ્બામાં 2 માથું નાખી. પોલીસ વાળો જોઈ ગયો. આ 2 દેશીને 3 કોથળી નાખી ગયા. પોલીસ વાળાએ પાછળથી 2 દંડા માર્યા. તમે બોલો પડ્યો કે મોટા હું જાતો નહીં તો સિક્કા મારે. હવે કેવા સિક્કા માર્યા હશે તો મારો રામ જાણે. એક ભાઈ હમણાં વાત કરતો હતો કે આપણને કોઈ પણ બ્રાન્ડનો દારૂ આપો, આપણે પેગ પીએ, ચાખીએ અને કહી દઈએ કે આ કંપનીનો માલ છે. એ બધા ભેગા થયા, શરત મારી. પહેલો જ આમ પેગ આપ્યો, બોલો પીધું સ્કોચ. બીજો પેગ આપ્યો બેક પાઇપર. ત્રીજો પેગ આપ્યો ડોક્ટરેટ. પછી બધાને ખબર પડી જાય કે 3 પેગ ફૂલ પી ગયો છે. હવે આને કંઈ બહુ જાજી ખબર પડે નહીં, કારણ કે ટૂન તો થઈ જ ગયો છે. પાણીનો ગ્લાસ લઈને આપ્યો. ઓલાએ પાણી આમ ચાખ્યું કે મોટા કંપની કઈ છે એ ખબર નથી પણ માર્કેટમાં ટકશે નહીં. હાલ બહુ મોડા. હમણાં તો એક જણો ડોક્ટર પાસે ગયો દારૂડિયો, તો ડોક્ટરે કીધું કે ભલા માણસો આટલો બધો દારૂ પીવો છો, પીવાય આટલો બધો દારૂ? એ કે સાહેબ ક્યાં એટલો બધો પી? હા તમે જો પાર્કિન્સન થઈ ગયેલું હાથામાં. એ કે સાહેબ અડધો ઢોળાઈ જાય પણ મૂકે નહીં છે. પણ ધારો કે ગુજરાતમાં દારૂની છૂટ થઈ જાય તો, ગુજરાત ડ્રાય એરિયા છે, પણ દારૂની છૂટ થાય તો ઘરની અંદર કેવા સંવાદો રચાય એની એક કોમેડી. આજુબાજુમાં 2 બહેનો, બાજુમાં ઘર હોય, વચ્ચે એક દિવાલ હોય, 2 બહેનો કપડાં ધોતી હોય અને પછી ઊભી થઈને પાળીએ 2 બહેનો વાત કરે તો કેવી રીતે વાત કરે જો ગુજરાતમાં દારૂની છૂટ થઈ જાય તો? હે શાંતાબેન, બોલો ને કાંતાબેન, તમે આ વખતે સિઝનનો દારૂ ભર્યો? જાણ આપણે ચોખાને ઘઉં ભરવાની વાત કરીએ ને આવી વાતો ચાલે. તમે આ વખતે સિઝનનો દારૂ ભર્યો? એ કે હા અમે તો 26 પેટી લઈ આવ્યા. 26 પેટી? અમારા છોકરા બધા મોટા ન થઈ ગયા, હરખા પીવા વાળા બધા, વળ મહેમાન વાળું ઘર, અમારે તો બધાને દેવો પડે ભાઈ. એમાં થોડું હાલે છે? 26 પેટી ભાઈ અમારે તો ઓછો પડે, બીજી 10 લાવવી પડશે દિવાળી પછી કે સિઝન પૂરી ન થાય કે. અને અમારે જો ભાઈ એને પપ્પાનું કેવું છે કે હારો જ માલ પીવડાવવાનો ભાઈ. હવે વળી કાંઈક નબળો ને મોળો માલ આવી જાય, વળી પાછા મહેમાનો પીને આપણે ઘરે ઉલટી કરે, પણ વાળવું તો આપણે જ નહીં. એટલે અમે તો હારો જ માલ લાવીએ છીએ કે તમે ખરીદો, અમારે બોનસ થાય તો મેળ પડે. હજુ ક્યાં બોનસ આવ્યું? બોનસ આવે તો લઈ આવે. અમે 1 પેટી લાવીએ, બાકી તમારે ભાઈ દેશી ઢળે છે. ભાઈ અમારા બજેટમાં આવવું જોઈએ ને, પૂરું થવું જોઈએ કે નહીં? તમે તો ઠીક છે સુખી માણસો છો, બંગલાવાળા છો, કારખાનું છો, એટલે તમે લઈ આવો. આ ટાઈપના સંવાદો થાત. જો કોઈક ગુજરી જાય તો દાડો કરે ને તેથી જમણવાર ન હોય, તેથી બોટલો ફૂટતી હોય, બિયર, દારૂ, અને પછી એ બેની પોતાના બાપુજી ગુજરી ગયા હોય અને ઘરે આવે અને પછી એની બેનપણીને વાત કરે તો કેવી રીતે વાત કરે? આહા, મારા બાપુજી કાંઈ ભાગશાળી. મારી ભાભી તો હાવ કંજૂસના પેટની હો, દાડો કરવાની ના પડતી. પણ મેં કીધું કે બાપુજી ઘણું મૂકીને ગયા, માલ ફૂલ વાપરવાનો જ. તમે નહીં માનો, 42 પેટી લાવ્યા. કેટલી? 42 પેટી. 18 પેટી તો બિયર.
અને ભાઈ જે ગામને પીવડાયું છે ગામવાળા હજુ આજની તારીખ સુધી યાદ કરે છે કે દાડામાં તો ગણાય ના ગયા, પણ મથુર બાપાના દાડામાં જે મજા આવી ને એવી તો પછી કોઈ દી નહીં. આવા સંબંધો, જો આ તો એક માત્ર કલ્પના છે કે ગુજરાતની અંદર, હું જો કે એનો વિરોધી છું વ્યસનનો, વ્યસન ન કરવું જોઈએ, કારણ કે દારૂથી ઘણી બધી બરબાદી થઈ છે. સમાજ આખો કયા રસ્તા ઉપર જઈ રહ્યો છે, પોતાનું કુટુંબ બરબાદ થાય, આર્થિક રીતે પોતાની બરબાદી આવે, અને પોતે સમાજની અંદર પણ હતપ્રભ અને અડધૂત માણસ થઈ જતો હોય છે, એવી એની પોઝિશન થઈ જતી હોય છે. એટલે હંમેશા વ્યસનથી દૂર રહેવું. એમ હાસ્યના ઘણા પ્રકારો છે: હ્યુમર, બ્લેક હ્યુમર, બકુલ, કેરિકેચર, આયરીન, પેરોડી, સેટાયર અને વિટ્સ. એમાં અમુક પ્રકાર એવા છે જે સમજાય નહીં, સમજાય તો બહુ મજા આવે. માની લો કે વિટ્સ જલ્દી ન સમજાય, પણ જો તમને સમજાય તો મજા બહુ આવે. એનો એક પ્રકાર કહું, વિટ્સ કોને કહેવાય. મારો ભાઈબંધ મફો હમણાં એની ઘરવાળીને એમ કહેતો હતો, દશરથ રાજાને 3 રાણી હતી, મારે હજુ 2ની જગ્યા છે. એટલે એની ઘરવાળીએ તરત જ કીધું, ઈ કે એમ તો દ્રૌપદીને 5 પતિ હતા, મારે હજુ 3ની જગ્યા છે. બોલો કે ગાંડી, તારું ગણિત કાચું છે, 3 નહીં 4. ઈ કે ઈ તો તમે માનો છો. આને વિટ્સ કહેવાય, મોડું મોડું સમજાય. મારો ભાઈબંધ એક દી મારી પાસે આવ્યો, ભૂદર, મને કે મારી ઘરવાળી રોજ મારી પાસે 200 રૂપિયા માગે છે. એટલે મેં કીધું પૂછ તો ખરો, 200 રૂપિયાનું રોજ કરે છે હું? મને કે તો હું દઉં તો ખબર પડે. હવે તું નથી દેતો તો અમારું શું કામ લોહી પીવો છે? એવો જ એક પ્રકાર બ્લેક હ્યુમર. જે વસ્તુ તમને સામી મળે, તમે કોકની ઉતારવા જાઓ, એ વસ્તુ તમને સામી મળે, એનું નામ બ્લેક હ્યુમર. દાખલો તમને આપું કે એક કારખાનું હોય, કારખાની અંદર શેઠ હોય અને એનો દીકરો હોય. એટલે નાના દીકરો હોય એને નાના શેઠ કહે, અને જે એનો બાપ હોય એને મોટો શેઠ કહે. એટલે મોટા શેઠ છે એ નાના શેઠ, એટલે કે એના દીકરાને એવું કે એ લોકોએ નામ પાડ્યા હોય કારીગરોના, કે ફલાણા મશીન ઉપરથી નાના ગધેડાને બોલાવો, ફલાણા મશીન ઉપરથી મોટા ગધેડાને બોલાવો. એટલે પેલો છોકરો સમજી જાય કે આ કારીગરને બોલાવવાની વાત કરે છે. નાનો ગધેડો ને મોટો ગધેડો, આવા શેઠ અને મોટા શેઠ અને નાના શેઠે આવા નામ પાડ્યા હોય, નાનો ગધેડો ને મોટો ગધેડો. હવે એને ખબર નથી કે સામે કારીગરોએ પણ પાછા શેઠના નામ પાડ્યા હોય. એટલે જેવો પેલો બોલાવા જાય કે તને ઓફિસમાં બોલાવે છે, એટલે બોલો સામેથી તરત પૂછે, પટ્ટાવાળો બોલાવા જાય એટલે પટ્ટાવાળાને તરત જ કે નાનો ગધેડો બોલાવે છે કે મોટો ગધેડો. આ બ્લેક હ્યુમર છે. તમે કોઈની ઉતારવા જાઓ, એ વસ્તુ તમને સામી મળે. હમણે 2 શેઠ વાત કરતા હતા, એ કે નોકરમાં બટકી ગયા હાવ. એ કે કા? એ કે મારો નોકર હાવ નકામો છે. એમ? એ કે મારો એવો જ છે. અરે એ કે મારા નોકર જેવો નહીં હોય, જો હું બોલાવું. એ કે એના નોકરને બોલાયો, 100 રૂપિયા કાઢીને આપ્યા, એ હાલે જા બજારમાં જઈને ટવેરા લઈ આવ. બોલો જી શેઠ કઈને ઉપડ્યો. જોયું? 100 રૂપિયામાં ટવેરા આવે કોઈ ગયો ને? ઈ કે આમાં તો કાંઈ નથી, તું મારો નોકર જો. હવે એના નોકરને બોલાયો, એને કીધું કે જા ઘરે જઈને જોયાય, હું હાજર છું કે નહીં. જી શેઠ કઈને એવું જોયું, હું અહીં બેઠો છું. છતાં ગયો ને, 2 નોકર બજારમાં ભેગા થઈ ગયા. ઈ કે શેઠમાં હાવ બટકી ગયા. કા? ઈ કે મારો શેઠ 100 રૂપિયા આપીને મને એવું કહે છે કે જા બજારમાં જઈને ટવેરા લઈ આય. હવે એને એટલી ન ખબર પડે કે રવિવારે શોરૂમ બંધ હોય. બોલો કે તારા શેઠમાં તો કાંઈ નથી, મારો શેઠ તો મને એમ કે છે ઘરે જઈને જોયા હું હાજર છું કે નહીં. હવે બાજુમાં જ ટેલિફોન પડ્યો, ફોન કરીને પૂછી ન લેવાય. આ બ્લેક હમણાં 2 નવરા વાતું કરતા હતા. એ કે આપણે કાંઈક ધંધો કરીએ. એ કે હું ધંધો કરશું? ગમે તે ધંધો કરીએ ને ધંધામાં અનુભવની જરૂર પડે. એ કે કરિયાણાની દુકાન કરીએ, એમાં બહુ લાંબા અનુભવની જરૂર નહીં. એ કે પણ તોય કરિયાણાની દુકાનમાં અનુભવ તો કરવો જ પડે એમ. એ કે હાલ આપણે અનુભવ કરી લઈએ. પેલો કે જો હું શેઠ બનું, તું ગરાક બનીને આય. પેલો શેઠ બનીને બેઠો, પેલો ગરાક બનીને આવ્યો. એ કે શેઠ એક 500 ગોળ આપજો કાચની શીશીમાં. બોલો કે હાલ તને ગરાક થતા નથી આવડતું, કાચની શીશીમાં ગોળ આવે કોઈ દી? તું અહીં બેસ, તું શેઠ થા, જો હું ગરાક થઈને આવું. ઓલો બેઠો, પેલો ગરાક થઈને આવ્યો. શેઠ જય શ્રી કૃષ્ણ. એ કે જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? કહો મજામાં. એક 500 ગોળ આપજો. તે આ એની સામે જોઈને કે કાચની શીશી લાવ્યા છો?
આ બ્લેક હ્યુમરનો પ્રકાર છે. પણ મજાની વાત છે, મારે ગુજરાતીની પણ વાતો કરવી છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. અને અમારા ખલીલ ધનતેજી વડોદરાના શાયર એવું લખે કે જેને મારી વાત સમજાતી નથી, જેને મારી વાત સમજાતી નથી, પછી ગમે તે હોય ઈ ગુજરાતી નથી. વાહ વાહ ઈ ગુજરાતી. અને બહુ સુંદર મજાની એમને વાત કરી છે લોકો માટે કે તમે મન મૂકીને વરસો, તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે, અમે તો હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. અને છેલ્લી જે વાત કરી છે કે તમાચો સહી લઉં હું ગાંધીગીરીના નામ પર, તમાચો સહી લઉં હું ગાંધીગીરીના નામ પર, પણ બૈરીને બા કહેવાનું આપણને નહીં ફાવે. ગાંધીજી કસ્તુરબાને બા કહેતા. સુંદર મજાનો એક પ્રસંગ મને યાદ આવ્યો છે એટલે કહી દઉં કે દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી જ્યારે વકીલાત કરતા ત્યારે કસ્તુરબાને રક્તસ્રાવનો રોગ થયો. રક્તસ્રાવનો રોગ થયો એટલે ત્યાંના ડોક્ટરો એવું કીધું કે આમને બીફ ટી એટલે કે ગાયના માંસનો ઉકાળો પીવડાવો તો આ રોગ મટે એમ. એટલે ગાંધીજીએ કીધું કે આ નિર્ણય હું ન લઈ શકું, મારે કસ્તુરબાને પૂછવું પડે એમ. એટલે કસ્તુરબાને જઈને વાત કરી કે ભાઈ આ રોગ એવો છે અને એની અંદર આ બીફ ટી એટલે કે આ માંસનો ગાયના માંસનો લોહીનો ઉકાળો તમારે પીવો પડે. ત્યારે કસ્તુરબાએ જે જવાબ આપ્યો ને સાહેબ, એ હૃદયની અંદર કોતરવા જેવો જવાબ હતો, કારણ કે હિન્દુસ્તાનની એક આર્ય નારી એ જ આવો જવાબ આપી શકે. ત્યારે કસ્તુરબાએ એવો જવાબ દીધો તો ગાંધીજીને એવું કીધું હતું કે હું તમારા ખોળાની અંદર માથું રાખી અને મરી જવાનું પસંદ કરીશ, પણ માંસાહાર તો ક્યારેય નહીં કરું સાહેબ. આના માટે થઈને આપણે એને તાળીઓથી વધાવવા પડે, આવી આર્ય નારીઓ. એટલે કસ્તુરબાને ઈ બા કહેતા એમ. પણ મારે વાતો કરવી છે ગુજરાતીની. ગુજરાતી કોને કહેવાય? સિંધી પાસેથી માલ લે, મારવાડીને વેચે તોય નફો કરે, વાહ ક્યાં વાત એનું હે. નામ ગુજરાત. મોજ આવી ગઈ. એથી આગળ કે મિનરલ વોટરની બોટલ લાવે, ઈ પાણી પી જાય, પછી બોટલને ફેંકે નહીં, ઈ મિનરલ વોટરની જગ્યાએ જનરલ વોટર ભરે, એ પાણી પી જાય, છતાં બોટલને ફેંકે નહીં, એનો છેલ્લામાં છેલ્લો ઉપયોગ કરી લે. જુવાન શીશો વૃદ્ધ બની જાય ત્યારે એનો ત્યાગ કરે, ઈ ગુજરાતી. અરે સાહેબ, મેં તો એવા ગુજરાતીઓ જોયા છે કે આ મિનરલ વોટરની બોટલને ઉપરથી કાપવામાં આવે અને પછી ટ્રેક્ટરમાં ને એમાં ડીઝલ ભરવાનું કામ કરવામાં આવે છે. આ ગુજરાતી પ્રજા સાહેબ. એથી આગળ ગુજરાતી કોને કહેવાય? થાક ન લાગે છતાં આરામ કરે, ઈ ગુજરાતી. અને ગુજરાતનું એક એવું મોજીલું શહેર એટલે રાજકોટ. 1 થી 4 ફરજિયાત સુઈ જાય. હા, 1 થી 4 માં તમે એમ કહો 5 લાખ રૂપિયા દેવાના છે ને વડોદરાથી આવ્યો છો, તો એ ભાઈ માવો હુતા જેવું કે એ બધું 5 વાગ્યા પછી હવે જે થાય. પૈસા આપવાના હોય છતાં પણ જાગે નહીં, એવું મોજીલું અને રંગીન શહેર એટલે રાજકોટ સાહેબ. હા, રાજકોટની તો જેટલી વાતો કરી એટલી થોડી છે. હમણે રાજકોટથી એક કૂતરો એક ભાઈ દિલ્હી લઈ ગયા ખરીદીને. એમ તે રાજકોટવાળાએ 3 મહિના પછી પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ કાંઈ તકલીફ તો નથી ને, કૂતરો બરોબર છે ને? એ કે હા, આમ તો બધું જ બરોબર છે, અજાણ્યા માણસ જોઈને ભસે છે ખરો, એમ કોઈ તકલીફ નથી. તો કે આમ બીજું હું તમને તકલીફ જેવું શું લાગે? એ કે બપોર 1 થી 4 હુઈ જાય છે ભાઈ. બોલો કે એ તકલીફ તો રહેવાની ભાઈ, એનો જન્મય રાજકોટમાં થયેલો છે. અને ગુજરાતી તો ગુજરાતીઓ છે. ગુજરાતીની જ મારે વ્યાખ્યા કહેવી છે. ભગવાનને પણ ના પાડી દે ઈ ગુજરાતી. હવે તમે કહેશો કે આ ભાઈ અહીં બેઠા બેઠા ફેંક કરે છે. દાખલો દઈને વાત કરું. સૌરાષ્ટ્રની અંદર ભગવાન આવ્યા, એક જુવાનિયાને મળ્યા. જુવાનિયાને કીધું ભાઈ હું ભગવાન છું. બોલો કે તો હું થઈ ગયું? ભગવાન તો અહીંયા આવતા જ હોય ગયા. કૃષ્ણ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, બધા આવતા જ હોય ગયા. તો શું થઈ ગયું? અલા હું ભગવાન છું, મારી પાસે અમૃત છે. એ કે એને શું થાય? એ કે આ પીવાથી અમર થઈ જવાય. પોતાય નહીં, પાંતરીનો માવો જામ્યો. પાંતરીનો માવો જામ્યો હોય તો ભગવાનની ના પાડી દે, ઈ ગુજરાતી છે. રાજકોટ કે જામનગર સિટીની અંદર નીકળો અને આપણી આગળ 100ની સ્પીડે બાઇક જાતું હોય અને ઈ બાઇક અચાનક ધીમું પડે તો આપણે સમજી લેવાનું ભાઈ હવે પિચકારી મારવાની તૈયારીમાં છે. આપણે દૂર હલાય. ગુજરાતી કોને ગુજરાતી? ટૂથપેસ્ટ દાંતે ઘસવાની ટ્યુબ પૂરી થઈ જાય, દબાવો, સહેજ પણ ન નીકળે, આપણી બહેનો ટ્યુબને ફેંકે નહીં.
રસોડામાંથી હાણસી લઈ આવે. 4 દિવસ સુધી સાણસી ચાલે. સાણસી પતી ગયા પછી ઈ ટ્યુબને ફેંકે નહીં, પછી આવે વેલણ. 4 દિવસ વેલણ ચાલે. પછી ટ્યુબ પોતે એમ કે હવે મારા અંદર કોઈ પણ પ્રકારનો પદાર્થ કે મટીરિયલ નથી. તઈ આ બેનો એનો ત્યાગ કરી. ઈ ગુજરાતી. એથી આગળની વાત, ટૂથબ્રશ, દાંતે ઘસવાનું બ્રશ, ઘસતા 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 એના પીછડાઓ વાંકા વળી જાય. આપણી બેનો ઈ બ્રશને ફેંકે નહીં. લોઢાનો એક સળિયો ગરમ કરવામાં આવે, બ્રશને આગળના ભાગથી કાપવામાં આવે અને પાછળ વધેલી દાંડલીથી લેંઘામાં નાડું નાખવાનું કામ કરવામાં આવે. ઈ ગુજરાતી. ગુજરાતી ક્યાંય પાછા પડ્યા નથી સાહેબ, શેર બજાર સિવાય. અરે વેનિસમાં જઈને વેડમી શોધે, ઈ ગુજરાત. પેરિસમાં જઈને પાત્રા શોધે, ઈ ગુજરાતી. અરે પીઝા ઉપર તો આખી દુનિયા ચીજ લગાડીને ખાય. પીઝા ઉપર આખી દુનિયા ચીજ લગાડીને ખાય, પણ ઢેબરા ઉપર ચીજ લગાડીને ખાય, ઈ ગુજરાતી. વાહ વાહ હો, મોજે મોજ ભાઈ હો. હા, અદ્ભુત છે ગુજરાતી છે. મારે 2-4 હિન્દીની વાતો કરવી છે, ગુજરાતીની વાતો વચ્ચે વચ્ચે કરતો જઈશ. ગુજરાતી તો ગુજરાતી છે સાહેબ. ગુજરાતીને તમે કોઈ જગ્યાએ, ગુજરાતી માણસ કેટલો બધો હોશિયાર. લંડનની અંદર હમણાં બોર્ડ મારેલું, પટેલ 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 થોમસ પટેલ એન્ડ કંપની. એક ભાઈએ જોયું કે આટલા બધા પટેલમાં થોમસ કેમ નો હલવાણો. બોલો કે ભાઈ પૈસા જ બધા થોમસના જ. કે પટેલો પાસે અનુભવ. 5 વર્ષ પછી ગયા, થોમસ નીકળી ગયો. કે ભાઈ થોમસ નું શું થયું? કે થોમસ પાસે અનુભવ રહ્યો, પૈસા બધા પટેલો પાસે. હા, ગુજરાતી સાહેબ જેની પાછળ પડે ને એના ભૂખા કાઢી નાખે. એટલું વેપારી માઇન્ડ ગુજરાતી. અમદાવાદની અંદર હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, અહીંયા તાજું ચવાણું મળશે. અને એક લુખેશ પહોંચ્યો હવારમાં કે તમે અહીંયા દુકાન આવી, ચવાણું પીડ્યું છે, અહીંયા લખવાની શું જરૂર છે? કાઢી નાખો. બિચારો સારો માણસ હતો વેપારી, અહીંયા ઉપર કૂચડો માર્યો. તાજું ચવાણું મળશે એટલું રહ્યું. બીજો એક લુખેશ પહોંચ્યો, ચવાણું એક જ તાજું, બીજું બધું વાસી. બોલો કે ભાઈ બધું તાજું, તાર જોઈએ શું? બોલ ને, તઈ તાજું લખવાની શું જરૂર? તાજું કાઢ નાખ. બોલે તાજા ઉપર કૂચડો, ચવાણું મળશે એટલું રહ્યું. પાછો ત્રીજે દી એક જણો ગયો, બસ ચવાણું એક જ રાખો. બોલો કે ભાઈ બધું છે, પાપડી છે, ગાંઠિયા છે, શું તારે જોઈએ શું? બોલ ને, તે ચવાણું હવે રાખવાની શું જરૂર? કાઢ નાખો. બોલે ચવાણું ઉપર કૂચડો મળશે એટલું રહ્યું ખાલી. અને 5મા દિવસે ભાઈ એક પોટલી પોઈ ગયો, મળશે. ખુલ્લા મળે બહુ સારું કહેવાય. ઓલો કે ભાઈ હવે હાલતી નો થાય ને, મારવો પડશે. એ મળશે કાઢને દુકાન થઈ જાય આખી બોર્ડ વધી. ત્યાં પાછો 5મા 6ઠા દિવસે એક જણો ગયો, એ કે શેઠ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ કે ખોટું ન લાગે તો એક વાત કહું, કે બોલો ને, એમાં હું ખોટું લગાડવાનું? એ કે યાર 10 લાખ રૂપિયાની દુકાન છે ને 500 નું બોર્ડ નથી મારી શકતા. હાલતી નો થાય, તારા જેવા જ કઢાયું. મેં કે તને મોકલવો પડે ભેગો. એટલે ગજબ થાય છે માણસો. ગુજરાતી તો ગુજરાતી છે. એટલે ગુજરાતી તો ગુજરાતી છે સાહેબ, ગજબ. જોવે છતાં પૂછે, એનું નામ ગુજરાતી. તમે ઘરેથી બહાર નીકળો, તમારી આંગળીએ છોકરું હોય, સાથે 2 સુટકેસ હોય, તમારી પત્ની જોડે હોય, છતાં બાજુવાળા પૂછે બાર ગામ? ના બગીચામાં ફરવા જઈએ બેગો લઈ. જોવે છતાં પૂછે, એનું નામ ગુજરાત. માણસ ગુજરી ગયો હોય, 4 જણાએ એને ઉપાડ્યો હોય, અર્થીની અંદર રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા લઈને જાતા હોય, છતાં એક ભાઈ દુકાને બેઠો બેઠો પૂછે. પેલા તો હાથ જ આમ નામ કરે, ઓલા મરદના દીકરા, એમ કઈ જવાબ ન દે. એમ પછી આ પૂછે કોણ? એટલે ઓલા 4 માંથી પાછો એક બોલે બાપભાઈ. એમ ગુજરી ગયા? ના ઓલો કે રોજ 4 વાગે આવડી આંટો મરાવા નીકળવું, એમ બેઠા બેઠા નથી ફાવતું, એટલે હુતા લઈને નીકળે. આ ગુજરાતી છે. જોવે છતાં પૂછે, એનું નામ ગુજરાતી. પણ હમણે હું મદ્રાસ ગયો હતો કાર્યક્રમ કરવા માટે. હવે આપણી ભાષા અને ત્યાંની ભાષા એમાં બહુ ફરક છે. કારણ કે એની ભાષા છે ને એ જલેબી છે, જલેબી જેવી ગૂંચળ.
વચ્ચે એક જલેબીની વાત યાદ આવી. હમણાં એક ભાઈ કંદોય બેઠો 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 આમ જલેબી બનાવતો તો એક ભાઈ આમ ટગર ટગર જોઈ રહ્યો. એ કે શું કરો છો? એ કે જોતો નથી, ખબર નથી પડતી ને, જલેબી બનાવું. એ કે એ તો મને ખબર, જલેબી બનાવે તો શું કામ પૂછે? એ કેટલા વર્ષ બનાવો છે? બોલો કે 40 વર્ષથી બનાવો. એ કે સીધી તો નથી જ થતી. હવે આ તારી બાપ સીધી ન થાય ને, ઘૂંસળા જ કરવાના. એટલે ભાઈ મદ્રાસની અંદર એવી ભાષા, આમ જલેબી 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 અક્ષરનું લખેલું. અમે આખો ડાયરો લઈને ગયેલા, પહોંચી ગયા. ભાષાનો આપણને ફરક બહુ પડે. મદ્રાસ તો મદ્રાસ છે. ત્યાં અમે એક દુકાને ગયા. મેં કીધું ભાઈ સાબુ 5 રૂપિયા, 5 રૂપીસ. બીજાના હાથ અડાડે 5 રૂપીસ, ત્રીજાના ભાઈ 5 રૂપીસ. એટલે હું વિચારમાં પડી ગયો કે અહીં દરેક સાબુની કિંમત 5 જ રૂપિયા. મેં કીધું ભાઈ બધા સાબુની કિંમત 5 રૂપિયા. મને કે તારે કલર કા ગેરંટી હે, કોઈ બી સાબુ નહીં છે કલર. મેં કીધું એટલે તારે આવી રીતે વાત કરે છે. પણ આપણને ભાષાનો બહુ જ ફરક પડે સાહેબ. અમે ત્યાં હોટલની અંદર જમવા માટે ગયા, એટલે હું તો અહીંથી મદ્રાસ ગયો તો મને કીધું હતું, મને કે યાર ભાષાની અહીંયા તમને તકલીફ પડશે, છતાં થોડું ઘણું આમ ઇંગ્લિશ બોલજો. કે ઇંગ્લિશ બોલો ને તો પછી બહુ વાંધો નહીં આવે, કે ઇંગ્લિશ થોડું સમજે એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે અમે તો હોટલની અંદર આમ જમવા બેઠા ને એમ બરાબર ડુંગળી ખાવી હતી. મેં વળી પાછું ઇંગ્લિશમાં બોલ્યા ને કીધું, મેં વેઇટર કમ ઓન. આવ્યો મારા બેટો દાંત કાઢતો કાઢતો. મેં કીધું ઓનિયન ઓનિયન. મારી સામે જ જોઈ રહ્યું. મેં કીધું નેટવર્ક છૂટે. અમારો દીકરો ઓનિયનમાં કાંઈ સમજતો નથી, એટલે હું હિન્દી ઉપર આવ્યું. મેં કીધું પ્યાજ પ્યાજ પ્યાજ, તોય સામે. મેં કીધું પ્યાજમાં બી આને નેટવર્ક પકડાતું જ નથી. એમ મારો મગજ ગયો એનું કાંડું પકડીને લઈ ગયો રસોડામાં. ડુંગળીનો ટોપલો ભરેલો મેં દેખાડ્યો. મેં કીધું ધીસ. મને કે યાર ડુંગળી કયો ને, હું જુનાગઢનો છું. તઈ મને ખબર પડે હું કલરમાં માર ખાઈ ગયેલો. મેં કીધું આઈનો જ, પણ આપણા વાળો નીકળ્યો. બોલ, માણસ અને કાંઈ નક્કી નથી. તમે જોજો, મને એક જગ્યાએ અત્યારે પહેલા આનું નામ મદ્રાસ હતું ને, અત્યારે ચેન્નઈ રાખ્યું છે બદલે. અત્યારે ચેન્નઈ કરી દીધું જ નામ. તે મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો, મને કે આનું નામ ચેન્નઈ શું કામ રાખ્યું? મેં કીધું આ લોકો લુંગિયું પહેરે ને એમાં ચેન ન હોય. હમણાં એક જગ્યાએ બીજો પ્રશ્ન પૂછ્યો તો, મને કે આ લોકો ભાત કેમ વધારે ખાતા હશે? મેં કીધું આમને કોકે કીધું છે ભાત ખાવી તો ધોળા થવાય, એટલે આ લોકો ભાત. આપણે આમ ખાઈએ છીએ, એ લોકો આમ ખાય છે. આમ જ લેવાનું સીધું. એટલે પ્રશ્ન પૂછે અમને. હમણાં તો એક મદ્રાસી રામદેવ બાબા પાસે ગયું. અయ్యో બાબાજી हमको सर में बहुत दर्द. હવે બોલો આસન વાળો માણા, એ કે સર મેં દર્દ હૈ તો શીર્ષાસન કરને કા. હવે શીર્ષાસન કીધું ને મદ્રાસી મુંજાણું કે આ લુંગી સાપ. બાબાજી શીર્ષાસન નહીં કરને કા, एक बार किया था सोसाइटी वाला ने बहुत मारा था. बोले कि सोसाइटी वाला ने? हाँ, कॉमन प्लॉट में किया था. कॉमन प्लॉट में तो तने मारे જ નહીં. હવે લુંગી પહેરવા વાળા શિક્ષાસન કરે. પણ અમે ડાયરો એવો જમાયો સાહેબ ગુજરાતી સમાજની અંદર. બધાય ગુજરાતીઓ બેઠેલા, વચ્ચે 4-5 પેલા મદ્રાસી બેઠેલા લુંગીઓ વાળા. અન્ના ઓર ઉકડમ ಎಂಡಗಣ ತೆಂಡ ನಾರವಂಡ ಕಾರವಂಡ ರಾಜಶೇಖರ ಅಯ್ಯರ್ નારપો. આપણે આરામ બરોબર જો કાંઈ સમજાય. આપણને એમ લાગે લોટામાં કાંકરા નાખીને ખખડાવે એવી ભાષા. બધાનો વારો આવી ગયો, પછી મારો વારો. આયોજક આયા મારી પાસે, મને કે ગાયને શરૂઆત કરજો. મેં કીધું જો ભાઈ હું બોલવાનો કલાકાર છું, ગાવાનો મારો વિષય નથી. કારણ કે આ ગાવામાં કેવું થાય, હમણાં એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો ને એમાં એક ભાઈ કહે છે કે મારે ગાવું છે, શરૂઆત હું કરીશ. તે બધા બેહાડ્યો એને. હવે એને ચાલુ કર્યું ગાવાનું. તમે જુઓ, એ ગલી મેં ગલી મેં ગલી મેં ગલી મેં પહેલી ગલી મેં दूजी गली है, दूजी गली में ત્રીજી ગલી है, ત્રીજી ગલી में ચોથી ગલી है. ઓડિયન્સમાંથી એક ભાઈ ઉભા થયા. ઈ કે ભાઈ હવે રોડે ચડવાના પછી ગલીઓમાં જ ફરવાનું. હવે રોડે ચડો ઈ કે. એટલે આવું ગાવું એને કરતા ન ગાવું સારું. એટલે મેં કીધું કે ભાઈ ગાવાનો મારો વિષય નથી, મારો બોલવાનો વિષય છે. હું બોલવાનો કલાકાર છું, હું તો હાસ્ય કલાકાર છું, લોકોને હસાવું છું. મને કે ના, જેવું આવડે ગાવ. એટલે મને આવડતું હતું એવી મેં 2 લાઈનો ગાઈ. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો
કે દર पे सुदामा ए गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है, अरे द्वारपालो कन्हैया से कह दो कि દર पे સુદામા ગરીબ આ ગયા હૈ. આટલું મેં જ્યાં ગઈને મૂક્યું તો એક મદ્રાસી ઉભો થયો. અન્નવૃકડમ એંડા એંડા નારવડા કારવડા રાજશેખર અય્યર નારપ્પો અન્નપ્પો અય્યપ્પો. મેં કીધું મારા દીકરા ઉલટી ન કરે થાર હું કહે આપણને કાંઈ સમજાય નહીં. પણ વર્ષોથી આપણા ગુજરાતી અહીંયા રહેતા હોય એટલે થોડી ઘણી ભાષા તો આની સમજતા હોય. મેં કીધું હું કહે છે? મન કે એમ કહે છે કે અમારી ભાષામાં ગાઓ. લે અરે મેં કીધું મને ગુજરાતી માંડ માંડ ફાવે, આ મદ્રાસી ભાષામાં મારે કેમ ગાવું? મને કે ના ટ્રાય કરો. અરે મેં કીધું પણ ન ફાવે યાર, એની ભાષા આપણને થોડી ફાવે. ત્યાં તો બીજો મદ્રાસી ઉભો થયો. અન્નવૃકડમ એંડા એંડા નારવડા કારવડા રાજશેખર અય્યર નારપ્પો વડક્કમ 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 નારપ્પો. ભાઈ મારા દીકરો વડક્કમ ન ઉલી આવ્યો. શું કહે છે? મને કે એમ કહે છે ગાવું જ પડશે ને હોલ ખાલી કરાવશે. હોલ નું મેં કે આ કર્યું ધર્મશંકર, આ લેવા દેવા વગરનું. હા અરે મન કે તમે કલાકાર છો યાર, ગઈ નાખો ને જેવું આવડે એવું. એટલે મેં ટ્રાય કર્યો ભાઈ ગાવાનો, જેવું આવડતું હતું. નારે કુંડા માર કુંડા સાવર કુંડા દામોદર કુંડા. મેં કુંડા પેલા વળી પાછો એક મદ્રાસી અન્નવૃકડમ એંડા એંડા નારવડા કારવડા રાજશેખર અય્યર નારપ્પો અન્નપ્પો અય્યપ્પો. મારા દીકરો ગમે કરે અને હું આવે. હવે હું કે ગાયું તો ખરું. અરે મને કે મોજમાં આવી ગયો, જો મીંડો પૈસા ઉડાડવા, પણ એમ કે છે કે બીજી કડી ગાવ. મેં કીધું આને ભારે કરી, એક તો મેં માંડ બનાવી, હવે બીજી ક્યાંથી લાવી? મને કે નહીં ગાવી જ પડશે, નકર હોલ ખાલી કરાવશે. બીજી કડી. હાથી પાણી પીવે મોટી મોટી સૂંઢે, ગપીદાસ મુંડે બડે બડે ગુંડે. પાછો એક મદ્રાસી ઉભો થયો. અન્નવૃકડમ એંડા એંડા નારવડા કારવડા રાજશેખર અય્યર નારપ્પો અન્નપ્પો અય્યપ્પો. મેં કીધું ભાઈ હવે સ્ટોક ખલાસ, હવે કાંઈ છે નહીં. મન કે ના ના હવે તો મોજમાં આવી ગયો છે, પણ એમ કે છે કે આને મુકતા જીજો. આને બધું ફાવે છે, અંડા ગંડા ગંડા નાર ગુંડા કાર ગુંડા. અમારામાં હાલે એમ છે કે લે. એટલે ક્યારેક ક્યારેક આવી તકલીફો થતી હોય છે. મારે બે ચાર વાતો હિન્દીની પણ કરવી છે. આપણે ગુજરાતી, આપણું હિન્દી સોલિડ હોય. હા ધનુર ઉપડે હો સાહેબ, એવું હિન્દી બોલ. ખાસ કરીને તમારે જોવાનું, પાણીપુરી વાળાની લારીએ સાંજે 7 વાગે તમે જાઓ અને આપણી બહેનો જે હિન્દી બોલે છે ત્યાં, હા આપણને એમ થાય કે આના કરતા ઘરે આવતા રહે સારું. કેવો હિન્દીનો ઉપાડ કરે પાણીપુરી વાળાની લારીએ. ભૈયાજી પૂરી મોટી મોટી લેના. ભૈયાજી ને બધા ગુજરાતી શીખી ગયા, કારણ કે વર્ષો ત્યાં પાણીપુરી વેચે છે. તો આ હિન્દીમાં ઉપાડ કરે. ભૈયાજી પૂરી મોટી મોટી લેના, કોથમડી કા કટકા इसमें डालना, કાણા વાળી પૂરી મત લેના, રેગડા કોણીએ ઉતરતા. રેગડા કોણીએ ઉતરતા ને તો તમારા ભાઈ ધકતા એટલે તમારા ભાઈ મોકલી તને. આ હિન્દી દોહરા સાપ હિન્દી. મારો ભાઈ બંધ છે મફો, હમણાં સિંગાપુર જવાનું થયું એને મારી પાસે આવ્યો. મને કે સિંગાપુર જવાનું છે, અહીંયા આપણને કાંઈ પૂછે? મેં કીધું બધું પૂછે, કે આપણા માસીને ઘર નથી, બીજા ઓફિસમાં બધું પૂછે, કોકના દેશમાં જવાનું. મને કે અંગ્રેજીમાં પૂછે તો આપણને આવડે જ નહીં કંઈ. કે મેં કીધું દુભાષિયા હોય, અહીંયા દુભાષિયા હોય, હિન્દીમાં વાત કરે. મને કે હિન્દીમાં વાત કરે તો આપણને બહુ વાંધો ન આવે. આને વિઝા ઓફિસમાં પેલા ઓફિસરે પૂછ્યું, આપ સિંગાપુર ક્યું જા રહે હો? અને મફાએ જે જવાબ દીધો, મફો કે પ્રસંગ હૈ. હવે પ્રસંગમાં ઓલાને કઈ ખબર પડે નહીં, તો એને આગળ ચલાવ્યું. એ કે ક્યાં પ્રસંગ હૈ? મફો કે ખોળા ભરત હૈ. ઓલાને ખોળા ભરત માં કઈ ખબર પડે નહીં, પણ તો એને આગળ વધાર્યું કે ખોળા ભરત में क्या करत है? मफो के खोड़ा भरत में रांदल माँ का लोटा तेड़ते हैं, घोड़ा खूनते हैं.
इसलिए हमको जाना पड़ा। તમે જોજો આપણા સૌરાષ્ટ્રની અંદર આ પ્રથા જે છે ને એ આપણા સૌરાષ્ટ્રની અંદર છે, રાંદલના લોટા તેડવાની. એમ બીજે બધે તો આ રિવાજ જ નથી. આપણે અહીંયા છોકરા ન થાય એટલે રાંદલના લોટા તેડે, છોકરા થાય પછી એને ન તેડે. હા, માતાજીના નામના મૂકી દે, એમ નામ રમતા, એ છેડા સહડતા હોય, રખડતા હોય. એમ છોકરા છે એ ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. બાકી હમણાં વસ્તી ગણતરી વાળા મારા ગામમાં આવ્યા હતા, અમારા હવસીડાને જ પૂછ્યું, ઈ કે તમારે કેટલા બાળકો? ઈ કે 11 છે સાહેબ, અમારે ગરીબ માણસ કેટલાક હોય? તો વસ્તી ગણતરી વાળા પૂછ્યું પાછા જતો રહે કે હાલો હાલો, ગરીબ ને 11 છે, સુખીને કેટલા છે? હા, કારણ ઉદીને આ પણ હલવાડ. પણ હિન્દી, બધા હિન્દી બોલે. કાઠિયાવાડી કાકા સુરતના રેલવે સ્ટેશન ઉપર બેઠેલા અને બાજુમાં સામાન પડેલો, અને પોલીસ વાળાએ આવીને પૂછ્યું, કાકા એ સામાન કિસકા હૈ? અને ભાઈ આહા ધમ થઈ ગયો કાઠિયાવાડી કાકો. આપણી સામે હિન્દીમાં વાત કરે, હિન્દીમાં જ જવાબ દેવો. કાકાએ હિન્દીમાં જવાબ દીધો, મિસકા હૈ. પોલીસ વાળાને એવું થયું છોકરીનું લાગે છે એટલે આ મિસકા કે. પોલીસ વાળો આગળ વધ્યો, કિસમિસ કા હૈ? કાકે મૂછે હાથ નાખ્યો, કે ઇસમિસ કા હૈ. લે કઈ સાંભળવાનું, સમજવાનું કાંઈ. આ હિન્દી, પણ બધા હિન્દી બોલે છે. પણ સૌરાષ્ટ્રની અંદર જે સકડા વાળા હિન્દી બોલે છે, ગજબનું હિન્દી. અને સકડો વાહન જોયું ને તમે, સ્વર્ગમાંથી ઉતરેલું સાધન છે. સાઈડ આપે નહીં, સાઈડ કાપે. એની ગતિ જ કાંઈક અલગ હોય. ડુગ 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 ડુગ. 35 જણા બિરાવ. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે ડ્રાઈવર કોણ, આમાં કેવી રીતે ખબર પડે? મેં કીધું એમ ન પડે, હું તો પડે જ પડે. ડ્રાઈવર સકડામાં એક્સિડન્ટ થાય, ડ્રાઈવર કોઈ દી ન મરે, પેસેન્જર જ ઉકલી જાય.